નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે આવ્યા છે ઉનાઈ ખાતે. ઉનાઈ એ યાત્રાધામ છે, ઉનાઈ માતાનું મંદિર છે. ત્યાંથી વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે અનંત પટેલે ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આજે આપણે અનંત પટેલ ગામ છે ત્યાંથી આપણે લોકોનો મત લેવાનો પ્રયત્ન કરીશું, મંતવ્ય લેવાનો પ્રયત્ન કરીશું કે તેઓ તેમના ગામના અને લોકલાડીલા અનંત પટેલ વિશે લોકો શું કહી રહ્યા છે અને શું કહેવા માંગે છે. આપણી સાથે અહીં ગામના સ્થાનિક મળ્યા છે, તેમની સાથે વાત કરવા. કાકા, તમારું નામ? ગોવિંદભાઈ. તમે કેટલા વર્ષથી અહીં રહો છો? 30 વર્ષથી રહેતા 30 વર્ષથી રહે છે. તમે અનંતભાઈને ઓળખો છો ખરા? આનંદભાઈ આપણે ખાસ માણસ છે. ખાસ માણસ. તમને શું લાગે છે કે અનંતભાઈ આ વખતે લોકસભામાં ઉમેદવાર તરીકે કોંગ્રેસના તરીકે ઉભા છે, તો તમારે શું મત છે? નહીં આવે, આનંદભાઈ આવે અમારે. અનંતભાઈ આવે. તમારો પૂરો સપોર્ટ છે? તમારો પૂરો સપોર્ટ અમારે. તમારા ગામના જ છે અને અમારે 45 વોટ છે અહીંયા. 45 વોટ છે. બધા અમારે આનંદભાઈના જ માણસ છે. બધા અનંતભાઈના જ માણસ છે. બધા આનંદભાઈના માણસ. બરાબર છે. આ કાકા એમના ગામના કાકા વતની છે અને સ્થાનિક છે. એમણે કેવું છે અને કાયમ માટે મેં આનંદભાઈ માટે મતતા છે. અનંતભાઈ માટે તમારે લડવાનું છે. 75 વર્ષમાં પહેલીવાર તમારા ઉનાઈ ગામમાંથી સાંસદ તરીકેની ટિકિટ આપવામાં આવી છે અને તેમને તમે ચૂંટવા માટે પ્રયત્ન કરશો? હા, કરી. ચોક્કસ ચૂંટવા માટે ચોક્કસ આવી જાય. ચોક્કસ 100%. આ આપણી સાથે અહીંના સ્થાનિક કાકા મળ્યા છે, તેમની સાથે આપણે વાત કરી. તેમણે કહ્યું છે કે અનંતભાઈ કેટલા વર્ષોથી અહીં આપણને વલસાડ લોકસભામાં ટિકિટ આપવામાં આવી છે, તો તેમને જ મત આપીશું, એવું ચૂંટીને આગળ લાવીશું તેવો તેમને પ્રયત્ન વાત કરી રહ્યા છે. આપણી સાથે અહીં કેટલાક બહેનો પણ છે, દુકાનમાં ચલાવતા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમારું નામ? નસરીનબેન. નસરીનબેન, તમે કેટલા વર્ષથી અહીંયા છો? 20 વર્ષથી. 20 વર્ષથી. તમે અનંતભાઈ પટેલને આપણા લોકસભાના ઉમેદવાર તરીકે તમારા ગામથી જ નીમવામાં આવ્યા છે. તમારે શું કહેવું છે? હા, આનંદભાઈ જ સારા છે. સારા છે. ધોવલભાઈને ઓળખો ખરા તમે? સામે ઉભેલા છે ધોવલભાઈ, એમને ઓળખો ખરા? ના, એ નથી ઓળખતા છે. હા, તો આપણી સાથે આ બીજા બેન પણ છે, તેમને આપણે પૂછીએ, તમને અનંત પટેલે સપોર્ટ કરવાનું પાછળનું કારણ? કરીશું. એને તમારા 75 વર્ષમાં પહેલીવાર ઉનાઈ ગામ ખાતે ના વ્યક્તિને સાંસદ તરીકે ટિકિટ આપે છે, તમે એને આગળ ચૂંટીને દિલ્હી સુધી પહોંચાડશો? હા, પહોંચાડશું. બધા એમ ગામમાં બધી રીતના આંદોલન કર્યા છે અને બધી રીતના સપોર્ટ કર્યો છે એમને. તમે બી એમને સપોર્ટ કરીશું. તમે બી એમને સપોર્ટ કરો. આ આપણી સાથે બહેનો છે, તેમણે કેવું છે કે અનંતભાઈ અમારા માટે કાયમ સપોર્ટમાં રહ્યા છે અને ઘણી રીતે અમને એમણે સપોર્ટ કર્યા છે, તો અમે હવે એમને સપોર્ટ કરીશું. અનંતભાઈને તમે કેવી રીતે અને ક્યારથી જાણો છો? તમે? અમે નાના હતા ત્યારના ઓળખે છે અને અહીંયા એમની પ્રસાદીની દુકાન હતી. એમણે ખૂબ મહેનત કરી છે, ટ્યુશન ક્લાસ ચલાવ્યા છે અને ગરીબના પાસે પૈસા પણ નથી લીધા. ભાઈ, અમારા છોકરાના બી પૈસા ફીના નથી લીધા. એટલા સારા છે અને બધાના જેમ જે ગરીબ વર્તે એના પૈસા પણ ટ્યુશનના નથી લીધા. મતલબમાં અનંતભાઈને તમે ફૂલ હાર વીટતા હતા કે પ્રસાદી વીટતા ત્યારથી તમે ઓળખો છો ને તમે એ રીતે આગળ વધારે. તમે પહેલા એને સરપંચ બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, તાલુકામાં મોકલાવ્યા અને બધાનો સહકાર સપોર્ટ મળ્યો તો ધારાસભ્ય બન્યા. હવે સાંસદમાં બી એમનો નંબર પાકો જ છે. આપણા ઉનાઈ ગામના વલસાડ લોકસભા માટે અનંતભાઈની લોકસભાની ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તમારા ગામના તમારા છોકરાને તમે કઈ રીતે આગળ જુઓ છો? અમે બધાથી સ્પષ્ટ અમારા અનંત પટેલ જ ચાલે, બીજું કોઈ ચાલે નહીં. ધવલભાઈને અમે ઓળખતા બી નથી, જોયા બી નથી ને બહારથી આવેલા છે. એના પોતાના ગામનાની નથી ઓળખતા. અનંતભાઈ કહે છે કે હું નાનો હતો ત્યારે હું મંદિરે ફૂલહાર વેચીને મોટો થયેલો છું. ગલીઓ ગલીઓમાં કિલકારીઓ કરી છે, તો હવે તમે શું વિચારો છો કે અનંતભાઈને તમે દિલ્હી સુધી કિલકારીઓ પહોંચાડશો? મોકલાવશું ને જહે ને જશે. ઓકે, તમારો ઉનાઈનો કિલકાર તમે દિલ્હી પણ મોકલાવશો. એ જે છે વર્ષોથી અહીંયા ગામ પંચાયતથી સરપંચથી લઈને જે એમએલએ બન્યા છે, તો તમે હવે સાંસદ બનાવવા માટે કે તમે દિલ્હી સુધી પહોંચાડવા માટે તમે કેટલા પ્રયત્નો કરશો? અમે બધા જ પ્રયત્ન કરશું ને અમારા આદિવાસી આખું સમાજ એમના માટે લડી રહ્યું છે ને લડશે ને એમને પૂરેપૂરો સહકાર મળશે. હવે બધા કહે છે કે અનંતભાઈ તો ખાલી આંદોલન કરે છે, આંદોલન જેવી છે. એટલું સમજવાનું, આંદોલન કેમ કરવું પડે? એ લોકો કામ નથી કરતા એટલે અમારે કરવું પડશે. ન્યાય નથી મળતો એટલે આંદોલન કરવું પડશે. ચીખલીમાં 2 છોકરા ફાંસી ખાય ત્યારે કોઈ આવ્યું ઉભું રહ્યું તો આંદોલન કરવું પડશે, એમ ના કરવું પડે. અનંત પટેલ એમાં બધા નેતા કરતા પહેલા દોડ્યા છે ને સમાજના માટે ને બધા સમાજો માટે લડતા છે. એવું નથી કે આદિ સમાજ માટે, બધા સમાજો માટે લડે છે ને કામ કરતા છે ને લોકો જોતા છે, પણ તો પણ એ ખોટું બોલતા છે. લોકો અનંત પટેલ વિશે ખોટી માહિતી અફવા ફેલાવે છે. મતલબ કામ તો કરે જ છે ને બધા જોતા છે તો જ આટલો પ્રેમ મળે. આટલો પ્રેમ મળે કોઈ નેતાને નહીં મળે.
કોઈ નેતા આગળ નથી બોલતું, હમ હમ અમારા આનંદ પટેલ જ બોલતા છે ને બધાના માટે ગાંધીનગર તો લડતા જ છે, હમ. હવે દિલ્હીમાં લડશે દિલ્હીમાં લડશે. અને લડશે ને લડશે જ. મતલબમાં આદિવાસી સમાજથી લઈને દરેક સમાજ માટે અનંતભાઈ પટેલ લડતા આવ્યા છે અને બેને કહેવું છે કે ગામના ગલીએ ગલીઓમાં કિલકારી કરતા હતા, પણ હવે દિલ્હી જઈને પણ તેઓ અનંત પટેલ ઉનાઈને કિલકારીઓ ત્યાં સંભળાશે. સંભળાય.